ફરતી લેવું પડશે. આમાં તડકો આવે, આ બાજુ નથી આવતો. धुन लागी गोपाल धुन लागी राम 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 धुन लागी गोपाल धुन लागी धुन लागी गोपाल धुन लागी राम धुन लागी गोपाल धुन लागी राम धुन लागी गोपाल धुन लागी राम धुन लागी भजन 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 धुन लागी लंका विजय राम 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 धुन लागी भक्तों ना मंडल राम धुन लागी भक्तों ना मंगल राम धुन लागी भक्तों ना मंडल राम धुन लागी भक्तों ना मंगल राम धुन लागी संतों ना मंडल राम धुन लागी संतों ना मंगल राम धुन लागी संतों ना मंडल राम धुन लागी संतों ना मंगल राम धुन लागी राम धुन लागी भजन 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 धुन लागी राम धुन लागी गोपाल धुन लागी हे राम धुन लागी गोपाल धुन लागी राम धुन लागी गोपाल धुन लागी राम धुन लागी गोपाल
तो सीताराम कहेंगे, राधे राधे श्याम कहेंगे। तो सीताराम कहेंगे, राधे राधे श्याम कहेंगे। हे राम धुन लागे, गोपाल धुन लागे। बोलो राम धुन लागे, गोपाल धुन लागे। हे राम धुन लागे, गोपाल धुन लागे। 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 हे राम धुन लागे, गोपाल धुन लागे। हे राम धुन लागे, गोपाल धुन लागे। हे राम धुन लागे, गोपाल धुन लागे। राम धुन लागे, गोपाल धुन लागे। हे 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 राम धुन लागे, गोपाल धुन लागे। राम धुन लागे, गोपाल धुन लागे। हे राम धुन लागे, गोपाल धुन लागे। श्री रामचंद्र कृपालु भज मन, हरन भव भयदारी। श्री रामचंद्र कृपालु भज मन, हरन भव भयदारी। नव कंचलोचन कांच मुख कर, कंच पर कंजारी। श्री रामचंद्र कृपालु भज मन, हरन भव भयदारी। श्री रामचंद्र कृपालु भज मन, हरन भव भयदारी। कंदार पुराणिक अमित छवि, नवनीत नीरजन सुंदरौ। कंदार पुराणिक अमित छवि, नवनीत नीरज सुंदरम्। श्री रामचंद्र कृपालु भज मन, हरन भव भयदारी। मुकुट कुंडल तिलक चार, उदार अंग विभूषण। मुकुट कुंडल तिलक चार, उदार अंग विभूषण। आजान भुज शर चाप, धनुष संग्राम चित धर दूषण। श्री राम
પરમ કૃપાળુ પરમાત્માની અસીમ અનુકંપાથી પાંચમા દિવસની પ્રાતઃ કથામાં તાપી મૈયાની પરમ સાનિધ્યમાં ભગવાન જગન્નાથજી લંકા વિજય હનુમાનજી મહારાજના પરમ નિશ્રામાં રામચરણદાસ બાપુની ભજન ભૂમિમાં અને આ કથાના સફળ અને પરમ મનોરથી એવા જેઠવા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથામાં પૂજ્યપાદ શ્રી મહંત શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્યપાદ સીતારામદાસ બાપુની પરમ અધ્યક્ષતામાં આવો આપણે સૌ સાથે મળી અને ભાગવતી ભાગીરથીમાં નિમજ્જન કરીએ, સ્નાન કરીએ. ભાગવત આપણા એક માનસ પટલમાં એક એવી શ્રદ્ધા કે મુક્તિ આપે. સાહેબ, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં મુક્તિ મળે.
જ્યાં શ્રદ્ધા હોય એક નામ લેવાથી મુક્તિ મળે, પણ હૃદયથી લેવાનું જોઈએ. નામની બહુ મોટી મહિમા છે. પછી ભગવાન કોઈ પણ હોય, માતાજી કોઈ પણ હોય, એકનો જ આશ્રય કરવો. ઘડીક અહીંયા જઈએ, ઘડીક રામ મંદિરે જઈએ, ઘડીક શિવ મંદિરે જઈએ, ઘડીક કૃષ્ણ મંદિરે જઈએ, ઘડીક માતાજી પાસે જઈએ, ઘડીક કુળદેવી પાસે જઈએ. પછી માણસ ક્યારે જાય? તો કે હારેલો હોય ત્યારે, થાકેલો હોય ત્યારે, કે અહીંયા જાવ તો મારું કામ થશે. એ 5-15 દિવસ જાય, ન કામ થાય એટલે માતાજી બદલે, સ્થાન બદલે, વિચાર બદલે. એટલે માતાજી વિચાર કરે, ભગવાને વિચાર કરે કે આને હજી ભરોસો નથી, દોડવા દો. એક સ્થાન હોવું જોઈએ સાહેબ. ઘડીક અહીંયા, ઘડીક અહીંયા નહીં. ભરોસો દ્રઢઈને ચરણ કેરો. અને ઘણા લોકો અત્યારે આપણે ત્યાં કથાની મહિમા વધારે, ફાગણ મહિનો હોય, ચૈત્ર મહિનો હોય, વૈશાખ મહિનો હોય, પુરુષોત્તમ માસ હોય, તો આ સમયે ભક્તિ વધારે હોય, કથા કીર્તન સત્સંગ વધારે હોય. ત્યારે લોકો એમ કે હવે હમણાં તો ભક્તિ સમરા કાઢી. ભગવાનનું નામ લેવાથી શું થાય, શું ન થાય કહો મને. કબીરદાસજીના આશ્રમમાં પોતાનો શિષ્ય કબીરદાસજી, એટલો નામનો મહિમા, પ્રતાપ. એમાં એક કોઈ કુષ્ઠ રોગી, આખા શરીરમાં સફેદ ડાઘ નીકળેલા, કોઢ નીકળેલો. એટલે એને ક્યાંય સાંભળ્યું કે કબીરદાસજીની પાસે જાઓ, એના દર્શન કરું, શરીરનો કોઢ મટી જાય. આશ્રમમાં આવ્યો. કબીરદાસજી ક્યાં છે? હવે કબીરદાસજી પોતાના આશ્રમને વાળતા હતા. એટલે એને કબીરદાસજીને પૂછ્યું, ભાઈ કબીરદાસજી ક્યાં છે? મારે એમના દર્શન કરવા છે. એટલે કબીરદાસજી હાથમાં ઝાડુ લઈને કીધું કે હું જ કબીર છું, શું કામ છે? બોલે મહારાજ, મેં સાંભળ્યું છે આપની બહુ મોટી ખ્યાતિ છે, આપનું બહુ મોટું નામ છે. હું આપની પાસે આવ્યો છું કે મને આખા એ શરીરમાં કોઢ નીકળ્યો છે, કુષ્ઠ રોગી થયો છું, આપ મારા ઉપર કૃપા કરો તો કોઢ મટી જાય. કબીરદાસજી કે ભાઈ એક કામ કર, 10 દિવસ પછી આવજે. પેલો માણસ વયો ગયો. 10 દિવસ પછી પાછો આવ્યો. કબીરદાસજી પોતાના આસન ઉપર બેઠા છે, પ્રણામ કર્યા, પગે લાગ્યો. મહારાજ, હું આપની પાસે 10 દિવસ પહેલા આવ્યો હતો અને ત્યારે તમે કીધું હતું 10 દિવસ પછી આવજે. હું આજે આપની પાસે આવ્યો છું, આપ મારા ઉપર અનુગ્રહ કરો, મારા ઉપર કૃપા કરો, મારો આ કુષ્ઠ રોગ મટી જાય. કબીરદાસજીએ કીધું, ભાઈ એક કામ કરને, હજી બીજા 10 દિવસ પછી આવજે. પાછો પેલો માણસ ગયો. 10 દિવસ પછી પાછો આવ્યો. બન્યું એવું, બીજા 10 દિવસ પછી એ માણસ જ્યારે પાછો આવ્યો, કબીરદાસજીને પ્રણામ કર્યા. મહારાજ પ્રણામ, આપ મારા ઉપર કૃપા કરો. એટલે કબીરદાસજીએ વળી પાછું ફરી એક વખત પેલા જીવને કીધું, ભાઈ હજી 5 દિવસ પછી આવજો. પહેલા 10 દિવસ, બીજા 10 દિવસ, ત્રીજી વખત વળી પાછું એમ કીધું કે હજી 5 દિવસ પછી આવજો. નીકળી ગયો પેલો માણસ. બીજા 5 દિવસ પછી જ્યારે આવ્યો, કબીરદાસજી આશ્રમમાં ન હતા. એટલે કબીરના શિષ્ય કમાલ હતા. કમાલને પૂછ્યું કે કબીરદાસજી ક્યાં છે? બોલે કબીરદાસજી તો બહાર ગયા છે. શું છે? તો કે 3 વખત આવું છું. આખા એ શરીરમાં કુષ્ઠ રોગ થયો છે, કોઢ નીકળ્યો છે.
પહેલી વાર આવ્યો તો કહ્યું કે 10 દિવસ પછી, બીજી વાર આવ્યો તો કહ્યું 10 દિવસ પછી, ત્રીજી વાર આવ્યો તો કહ્યું કે 5 દિવસ પછી, આ ચોથી વાર આવ્યો છું અને આજ કબીરદાસજી મળ્યા ને. બોલે તકલીફ શું છે? બોલે આખા શરીરમાં પીડા છે, આખા શરીરમાં કુષ્ઠ રોગ છે, કોઢ નીકળ્યો છે, એના માટે સાંભળ્યું છે કે કબીરદાસજી કૃપા કરે તો મટી જાય. એટલે કબીરના શિષ્યએ એમ કીધું બસ આટલી જ વાત છે. એમાં ત્રણ વખત આવવું પડે ભાઈ. એક કામ કર, જા પેલું સામે ગંગાનો પ્રવાહ વહે છે, એ ગંગાના ઘાટ ઉપર એક વખત રામ, બીજી વખત રામ અને ત્રીજી વખત રામ બોલીને ડૂબકી મારી બહાર નીકળ, તારા આખા શરીરનો કોઢ મટી જશે. અને પેલો શિષ્ય ગયો, ગંગાજીમાં સ્નાન કર્યું, રામ કરી ડૂબકી મારી, બીજી વાર રામ કરી ડૂબકી મારી, ત્રીજી વાર રામ બોલી ડૂબકી મારીને બહાર નીકળ્યો, ત્યાં પોતાના આખા શરીરમાં કોઢ જતો રહ્યો. એટલે પેલો માણસ રાજી થયો, પેલો માણસ નાચવા લાગ્યો, ઓહો કબીર કરતા તો કબીરના શિષ્ય પણ કે રામ બોલવાથી, સ્નાન કરવાથી આખા શરીરમાં કોઢ મટી ગયો. હવે પેલો માણસ સ્નાન કરીને આવ્યો, કબીરદાસજીના શિષ્યને પગે લાગ્યો કે ધન્ય છે, આપ મહાન છે, આપે મારા પર કૃપા કરી. હવે એ જ સમયમાં કબીરદાસજીના આશ્રમમાં આવવું, કબીરદાસજીને આવવું, પેલા માણસને પ્રશ્ન થવું, ઊભું થવું. એટલે કબીરદાસજીના પગ પકડી લીધા, ધન્ય છે બાબા. ત્રણ વખત આવ્યો, આપના શિષ્યએ કૃપા કરી, કોઢ મટી ગયો. મટી ગયો ને, સારું જાઓ. પેલો માણસ નીકળી ગયો. હવે કબીર અને કબીરના શિષ્ય કમાન. કબીરદાસજીએ કીધું ભાઈ શું થયું? તો કે ગુરુ મહારાજ, પેલો માણસ ત્રણ વખતથી તમારી પાસે આવતો હતો. હા તો કે આજે તમે હતા નહીં, મને દયા આવી એટલે મેં એને કીધું કે જા પેલા ગંગાના ઘાટ ઉપર 3 વખત રામ નામ લઈ અને 3 વખત ડૂબકી માર, તારો કોઢ મટી જશે. પછી તો કે મટી ગયો. સારું કર્યું, પણ 3 વખત રામ નહીં ડૂબકી મારજે, મટી જશે એમ કીધું ને, ત્યાં કબીરદાસજીએ પોતાના શિષ્યને એક થપાટ મારી. કમાલ કે એક સામાન્ય રોગ મટાડવા માટે 3 વખત રામ બોલવું પડે, એક વખત રામ બોલે કોઢ મટી જાય. આ ભગવાનના નામની મહિમા છે, આ ઠાકોરના નામની મહિમા છે. પણ મારી તમારી શ્રદ્ધા જોવે સાહેબ. પણ આ ચંચલ મન ભટક્યા કરે, ઘડીક ફલાણા બાપુ, ઘડીક ફલાણા બાપુ, ઘડીક નહીં. અને જોજો સાધુ છે ને, એ પ્યારે એટલો કરે, પ્રેમે એટલો કરે, કૃપા એટલી કરે અને ખીજાય એટલા સાહેબ. અને એ જ્યારે ખીજાય ને ત્યારે એના પ્રેમ કરતા એની દાંતમાં, એની ફટકારમાં, એની ગાળોમાં, એની ક્રોધમાં એના કરતા પણ ભારોભાર વધારે પ્રેમ હોય છે. હા, પણ એ સમયે જો ભાગી ગયા, એ સમયે નીકળી ગયા તો સાહેબ કલ્યાણ ન થાય. એ તો બેઠો રહી જ બને. કારણ કે સાધુ કસોટી કરે. કબીરદાસજીએ કીધું કે હું તો ભાઈ પેલા માણસની કસોટી કરતો હતો કે એને ખરેખર પાછી શ્રદ્ધા છે કે કેમ. એટલે 1 વખત, 2 વખત, 3 વખત સમય આપ્યો તો છે ને એ મારી તમારી કસોટી કરે કે આ માણસ પાછો સાચો છે ને, આનો ભરોસો તો છે ને. તો 2-4 વાર આવે કે હવે આ બાપુ કાંઈ લેવા નથી, બાપુ બહુ ખીજાય, તે વળી બીજા બાપુ પકડે, આમ ને આમ મારો અને તમારો સમય પસાર થઈ જાય છે. પણ આ મારું અને તમારું પરમ સૌભાગ્ય છે કે આવા પૂજ્ય સંત આપણને મળ્યા છે. એવા માનવ જીવનના પરમ કલ્યાણ માટે આવો આપણે સૌ સાથે મળી અને ભાગવતજીમાં સ્નાન કરીએ, નિમજ્જન કરીએ. મનુ આદિના જુદા જુદા કર્મોની અંદર શ્રી પરીક્ષિત મહારાજ
કથાને શ્રવણ કરે છે ગંગાના ઘાટ ઉપર. શ્રી સુખદેવજી મહારાજ કથાનું ગાન કરે છે. હે રાજા બલે પદયંત્રમ ભૂમે કસ્માદરિયાચન પુત્રેશ્વર કૃષ્ણ વલ્લભ બલોદશી બબંધતમ. રાજા બની પ્રતાપી પુરુષ, મનુના જ વંશજો અને મનુના જ બહુ મોટો વિસ્તાર અને વ્યાસ છે, એટલો મોટો પરિવાર. એક દિવસનો સમય અને શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજા, દેવલોકની અંદર દૈત્યોએ જ્યારે હાહાકાર કર્યો ત્યારે ભગવાન નારાયણે એક પછી એક દૈત્યોનો વધ કર્યો, રાક્ષસોનો વધ કર્યો અને એમાં બલિનો પણ વધ થયો. પણ ભૃગુવંશી બ્રાહ્મણોની દ્વારા એ જ પાછા રાજા બલિને સજીવન કરવામાં આવ્યા અને સજીવન થયા પછી એને ભગવાનનું ભજન કર્યું. પણ એને એક ઈચ્છા, શું? તો કે ત્રણેય લોકને જીતવા, ઇન્દ્રને જીતવું, સ્વર્ગને જીતવું, બસ. એટલે રાજાએ એને થયું કે એના માટે એમને ન જીતાય, વિશ્વ વિજય માટે એક યજ્ઞ કરી અને સ્વર્ગને જીતવું છે. એટલે વિશ્વ વિજય માટે બલિરાજાએ બહુ મોટું બળ એકત્રિત કર્યું, અસ્ત્ર શસ્ત્ર સૈન્ય, અને આમ કરતા કરતા બધે ફર્યા. પણ રાજાએ બોલીએ કે હવે આથી સર્વથી જીતવા માટે શું કરવું? તો કે ઇન્દ્રની નગરી સ્વર્ગ સમાન હવે બીજું કઈ છે જ નહીં આ જગતમાં. તો લોકપાલ દિક્પાલ બધાઈને જીત્યા પછી ઇન્દ્રને જીતી લઉં. એટલે પૂરું સામર્થ્ય, પૂરી સેના, પૂરું બળ બધું જ લઈ ઇન્દ્રલોકમાં રાજા બલી ગયા. એટલે ઇન્દ્રને ખળભળાટ મચી ગયો, આ શું છે? ભૃગુવંશી બ્રાહ્મણોની કૃપા, રાજા બલી વિશ્વ વિજય કરવા માટે નીકળ્યો. ઇન્દ્રએ દેવતાઓના સમૂહને લઈ અને દિક્પાળમાં જતા રહ્યા, ત્યાંથી નાસી ગયા, ભાગી ગયા. એટલે ઈ ઇન્દ્રની નગરીમાં રાજા બલિએ કબજો જમાવી દીધો અને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. અને સામ્રાજ્ય સ્થાપ્યા પછી રાજા બલિને ગર્વ આવ્યો, અભિમાન આવ્યો કે આ જગતમાં, પૂરા વિશ્વની અંદર, પૂરા બ્રહ્માંડની અંદર હું હવે ત્રણેય લોકનો માલિક થયો છું. મારા સમાન આ જગતમાં હવે કોઈ બળવાન નથી. અને એમાં દાની હતો, ધ્યાની હતો, વીર ધીર ધર્મ ધુરંધર, બહુ દાન પુણ્ય બધું જ કરતો આ માણસ. પણ આખરે તો દેવતાઓને પરાસ્ત કરી અને કોઈની લીધેલી ને લૂંટેલી સંપત્તિ ક્યારેય સુખ ના આપે સાહેબ. હા, મારા તમારા હકનું જે છે ને ઈ જ મને તમને સુખ આપશે. બાકી તો ભગવાનની કૃપાથી આપણે પાસે બધું હોય છતાંય આપણે જીવનમાં જ્યારે દુઃખ હોય ને ત્યારે સમજી લેજો કે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થઈ છે સાહેબ. અને ભૂલનો એક વખત પ્રાયશ્ચિત કરો, ઈ પસ્તાવો કરો. કેમ? તો કે હા પસ્તાવો વિપુલ ઝરણું અને સ્વર્ગથી ઉગર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પ્રાયશ્ચિત કરો ભગવાનની પાસે જઈને, સદગુરુની પાસે જઈને કે અમારા ઉપર આવી આફત આવી છે, પણ હે સદગુરુ, હે ગુરુ મહારાજ, અમારી ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે, અમારી ઉણપ થઈ છે. અને એક વખત પસ્તાવો કર્યા પછી તમારા જીવનમાં શાંતિનો પ્રકાશ થશે. પણ દેવતાઓનું લૂંટેલું રાજ્ય, ઇન્દ્રપુરી, સ્વર્ગપુરી, પાતાળપુરી, આ બધું જ બલી જ્યારે ભોગવી રહ્યો છે ત્યારે દેવ માતા અદિતિને ચિંતા થઈ કે મારા પુત્રોનું, મારા સંતાનોનું સ્વર્ગ છીનવાઈ ગયું છે.
વૈભવ, સુખ, સંપત્તિ, લક્ષ્મી આ બધું જ લૂંટાઈ ગયું છે. એના માટે શું કરવું? દરેક સંતાનો માટે પોતાની માને ચિંતા હોય છે. દીકરાઓ ભલે ચિંતા ન કરે પણ માં કરે. હા, તમે તમારા કામથી, તમારા વ્યવહારોથી તમે જ્યારે ઘરની બહાર જાઓ ને તો જ્યાં સુધી પાછા ન આવો ને ત્યાં સુધી તમારી માને ઊંઘ ન આવે. આ માં છે. પછી તમારે 10 વાગે, રાતના 11 વાગે, 12 વાગે અને 12 વાગ્યાના ટકોરે એ માં દરવાજો ખોલે અને કહે બેટા બહુ મોડું થયું. કેમ મોડું થયું? અને ત્યારે એ દીકરાઓ જવાબ આપે, જોજો એ તો કામથી ગયા હોય, વ્યવહારથી ગયા હોય, ક્યારેક વહેલું મોડું થાય, તમારે ચિંતા નહીં કરવાની, તમારે સૂઈ જવાનું. આ દીકરાઓના જવાબ હોય છે આ કળિયુગની અંદર. તમે વિચાર તો કરો, તમારા માટે ઉજાગરા કરે છે, તમારા માટે જાગે છે. તમે જ્યાં સુધી ન આવો ત્યાં સુધી તમારી થાળીને ઢાંકી મૂકી રાખે છે. અને એવી માં આદિતિ, એને એમ થયું કે મારા દીકરાનું સર્વસ્વ, રાજ પાટ, વૈભવ, વિલાસ, વસ્તી, સંપત્તિ આ બધું જ લૂંટાઈ ગયું છે. તો એ લૂંટાઈ ગયું છે, હવે એ પાછું કેમ મળે? આ માને ચિંતા છે. એટલે કીધું કે તમારે તમારું લૂંટાયેલું પાછું મેળવવું હોય તો પોતાના પતિ કશ્યપ ઋષિએ એને એમ કીધું કે હે દેવી, તમે એક કામ કરો, પયોવ્રત કરો દૂધાના આહારથી. અને એ અદિતિએ કેવળ દૂધ પી, દૂધ પેલા પોતાના ઠાકોરજીને ધરાવ્યું અને પછી દૂધના આહારથી એને કઠોર તપશ્ચર્યા કરી, દૂધની ખીર બનાવી, દૂધપાક બનાવ્યો, ઠાકોરજીને અર્પણ કર્યા, બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા. ભગવાન તમારા પર કૃપા કરશે. આમ કઠોર તપસ્યા દેવ માતા અદિતિએ કરી છે. તપશ્ચર્યાના અંતે આકાશમાંથી આકાશવાણી થઈ કે હે દેવી, હે દેવ માતા, તમે ચિંતા ન કરો. આટલું કઠોર તપ કરવાનું કારણ શું? તો કે એક જ કારણ છે, મારા પિતા, મારા પુત્ર, મારા સંતાનો આ દેવોનું લૂંટાયેલું ધન સંપત્તિ બધું પાછું મળે. બોલે કાંઈ વાંધો નહીં. બલી બહુ થકી ગયો છે. અને આવું જ્યારે વૃત્તાંત સાંભળ્યું ત્યારે ભગવાન નારાયણ, ચતુર્ભુજ નારાયણ એ કીધું કે દેવી તમે ચિંતા ન કરો. અને એ જ સમયે હું બહુ થોડા સમયમાં આ બલિનો ગર્વ મટાડવા માટે આવું છું. ત્યારે કીધું ભગવાન આ રીતે નહીં. અને ત્યારે એ જ પયોવૃતના કારણે, કઠિન તપના કારણે ભગવાન વામન પ્રગટ થયા. 7 વર્ષનો બાળક વામન પ્રગટ થયા. અને એ સમયે કીધું ભગવાન આ તો બરાબર છે, દિગંબર છે. દેવતાઓ ઇત્યાદિ, બ્રહ્માજી, શુક્રાચાર્ય, અદિતિ, વૈકુંઠે બધાએ કાંઈ ને કાંઈ આશીર્વાદ આપ્યા. અને 7 વર્ષનું, અને એમાંય બ્રાહ્મણનું બાળક, 7 વર્ષે બ્રાહ્મણોને, ઋષિકુમારોને યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. એટલે વામન ભગવાન અને યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે. બ્રહ્મદેવ દ્વારા શ્વેત છત્ર અર્પણ કરવામાં આવ્યું, મૃગ અર્પણ કરવામાં આવ્યું, કઠી મેખલામાં દર્ભનો ખેડ કંદોરો કરવામાં આવ્યો, હાથમાં કમંડળ. આમ બોલે હવે શું કરવાનું? તો કે બલિ વિશ્વ જીત યજ્ઞ કરે છે ને, કઈ ને કઈ કે પોતાને કોઈ પરાસ્ત ન કરે, પોતાને કોઈ હરાવી ન શકે, એના માટે થઈ અને જ્યારે વિધાન કરવામાં આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ નારાયણ નાના એવા વામન બની અને હવે બલિનો ગર્વ ઉતારવા માટે શુક્રાચાર્યએ કીધું કે શું કરવાનું છે.
પોતાના ગુરુએ કીધું તો કે એક કામ કરો, આ કમંડળ વામનને કીધું કે જાઓ ભિક્ષા લઈ આવો. એટલે ભગવાન વામન પહેલા ભિક્ષા લેવા માટે ગયા. ક્યાં ગયા? તો કે પહેલી ભિક્ષા પાર્વતીજી પાસે લીધી એને. લઈને આવ્યા. ગુરુ મહારાજે કીધું કે આટલી ભિક્ષા? બોલે એક કામ કરો, હે ગુરુદેવ, હે ભગવાન, આટલી ભિક્ષા જો તમને ઓછી પડતી હોય તો આના કરતા કોઈ મોટો યજમાન બતાવો તો ત્યાં જાઓ. બોલે એક કામ કર, સ્વર્ગલોકમાં રાજા બલિ પાસે જા, બહુ મોટો ઉદાર ધનવાન સંપત્તિવાન છે, એની પાસે ભિક્ષા લેવા જાય. એટલે બીજી ભિક્ષા હવે બલિ પાસે જાય છે. અને મહારાજા બલિ જ્યાં યજ્ઞ કરવા જાય છે, અને યજ્ઞની અંદર ભગવાન વામન પધારે છે. અને જ્યાં વામન ભગવાન આવી રહ્યા છે, ધીરે 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 એ બ્રહ્મ સભામાં બધાને ધીરે ધીરે ખબર પડી ભગવાન વામન આવે છે. 7 વર્ષના વામન છે, પણ એનું રૂપ જોઈ અને બ્રાહ્મણો, ઋષિ, મુનિ, આ દેવતા બધા ચકિત થઈ ગયા આકાશ માર્ગની અંદર. ઓહો, આ રૂપ કોણ છે? પણ શુક્રાચાર્ય ઓળખી ગયા, બલિના ગુરુ, ત્યાં કોઈ સામાન્ય પુરુષ, આ તેજ, આ રૂપ, આ કોઈ સામાન્ય બ્રાહ્મણ બાળક નથી. નકર આવું તેજ ન હોય, આવું રૂપ ન હોય. એ એમનું શ્વેત છત્ર, હાથમાં કર કમંડળ, યજ્ઞોપવિત ધારણ, મૃગ ચર્મ, આ રૂપને જોઈ અને રાજા બલિએ પ્રણામ કર્યા. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપને પ્રણામ. કોણ છો? શા માટે આવ્યા છો? ત્યારે કીધું કે હે રાજન, હું તારી પાસે યાચના કરવા આવ્યો છું, હું તારી પાસે ભિક્ષા માંગવા આવ્યો છું. રાજા બલિએ કીધું તો પછી માગી લો. હું તો બ્રાહ્મણોને આપવા માટે બેઠો છું. આજ મારી પાસે ખજાને કઈ ખોટ નથી, 3 લોકનો માલિક છું, આટલું સામર્થ્ય છે. બોલે એટલે જ તારી પાસે આવ્યો છું, તારો ગર્વ ઉતારવા માટે જ આવ્યો છું, માંગી લો. એટલે હાથી, રથ, ઘોડા, સંપત્તિ જેટલું જોવે એટલું માંગી લો. ભગવાન વામન કે કાંઈ જોતું નથી, તો 3 ડગલા ભૂમિ જોવે છે. કેટલું? 3 ડગલા ભૂમિ. હવે 7 વર્ષનું બાળક, એનો પગ કેવડો હોય? રાજા બલિ કે એ બ્રાહ્મણ, તમને માંગતા નથી આવડતું, 3 ડગલા ભૂમિ. હવે બલિને તો એમ હતું કે આ બ્રાહ્મણના 3 ડગલા એટલે આટલી ભૂમિ થાય. કેટલી થાય? 2 ફૂટ, 5 ફૂટ થાય. એટલે બલિ રાજાએ કીધું કે હે બ્રાહ્મણ, કઈક થોડું 3 ગામ માંગી લો. 3 ડગલામાં નહીં થશે, કારણ કે એક વખત આવેલો બ્રાહ્મણ, એને હું દક્ષિણા આપી દઉં, એ બ્રાહ્મણ ઘરે જાય અને એને કદાચ સંતોષ ન થાય તો મારું અકલ્યાણ થાય. અને વાત એ સાચી સાહેબ, તમારા આંગણે આવેલો અતિથિ, અભ્યાગત, દીન, દુખી, બ્રાહ્મણ, ગુરુ, સાધુ એક વખત તમારા આંગણે આવ્યો હોય ને, પછી તમે એને જે કાંઈ દાન, પુણ્ય, સિદ્ધુ, સામગ્રી આપો છો ને, એનાથી એ સંતોષ છે કે નહીં તપાસ કરજો. કારણ કે તો જ તમારું આપેલું સફળ થાય, નકર સફળ ન થાય. હા, તમે કોઈ મંદિરમાં જાઓ, તીર્થ સ્થાનમાં જાઓ, ગુરુ પાસે જાઓ, કોઈ કથામાં જાઓ, તો ક્રમ એવો છે કે ખાલી હાથે ન જવાય. કંઈક ને કંઈક એકાદું ફળ લઈ જાઓ. જરૂરી નથી 2 કિલો, 5 કિલો, મણ, 2 મણ નહીં, એકાદું નાનું એવું ફળ લઈને. આપણા બહેનો માતાઓ જોજો, મંદિરે જાય તો કંઈક ને કંઈક નાની એવી થેલીમાં થોડા ચોખા લઈ જાય, સોપારી લઈ જાય, મગ લઈ જાય, ઘઉં લઈ જાય, છૂટા પૈસા લઈ જાય. કંઈક ને કંઈક અર્પણ કરવું જોઈએ સાહેબ. પદ્ધતિ છે સાધુ સંતોને. ભલે તમે એમ 200, 500, 1000, 5000, લાખ નહીં, તમે 11 રૂપિયા મૂકો, 21, 25 મૂકો, પણ કંઈક ને કંઈક અર્પણ કરી અને પગે લગાય. અને એ સંતુષ્ટિ તમારી પાસે બહુ મોટી કૃપા વરસાદ.
એમ અહીંયા રાજા બલીએ કીધું માંગી લો. 3 ભૂમિમાં 3 ડગલામાં કાંઈ નહીં થાય. કંઈક થોડાક હાથી, થોડાક રથ, થોડાક ઘોડા, થોડીક સંપત્તિ, 3 ગામ આપી દો, કાંઈ જોતું નથી. કેવલ 3 ડગલા ભૂમિ જોવે. 3 ડગલા માંગી લો. આપ્યા. શુક્રાચાર્યજી પોતાના ગુરુ વચન હતા કે રાજા બલી ધ્યાન રાખજે, આ કોઈ સામાન્ય બ્રાહ્મણ બાળક નથી, દેવામાં વિચાર કરજે. જો એક વખત વચન આપ્યા પછી, સંકલ્પ કર્યા પછી તું નહીં આપી શકે ને તો નરકમાં જવું પડશે. બોલે અમારા પરિવારના હું કોના પરિવારનો? તો કે પ્રહલાદ જેવા કુળનો હું દીકરો છું. એક વખત આપ્યા પછી જે પરિવારમાં રાજા હરિશ્ચંદ્ર થયા, સગર થયા, કે છેક મહારાજા મનુ સુધી એ વંશમાં હું અવતાર લઈને આવ્યો છું, એટલે એક વખત વચન આપ્યા પછી નરકમાં જવું પડે તો જવા તૈયાર છું. પણ પોતાના ગુરુ સમર્થ હતા શુક્રાચાર્ય. એને કીધું તું 3 ડગલા આ બાળકના સમજી નાના નહીં સમજતો, આ સાક્ષાત વામન ભગવાન તારે ત્યાં આવ્યા. એટલે ગુરુએ ઘણી ટકોર મારી, પણ સંપત્તિના એ લોભમાં છકી ગયેલો બલી એ પાછો ન વળ્યો. ગુરુને કીધું તમે ચિંતા કરો, કદાચ નહીં આપી શકું તો હું નરક ભોગવા તૈયાર છું. માગો હે બ્રાહ્મણ, માગી લો. 3 ડગલા ભૂમિ. બોલે એમ નહીં, કોઈ પણ બ્રાહ્મણોને દાન આપવા પહેલા હાથમાં જળ લઈને સંકલ્પ કરવો પડે. એમ કેમ નહીં, ત્યાં સુધી પૂર્તિ ન થાય. તમે કોઈ પણ દાન, કર્મ, ધાર્મિક વિધિ કરો તો બ્રાહ્મણ દેવતાઓ હાથમાં જળ લેવડાવે, પછી સંકલ્પ કરાવે, ત્યારે પૂર્તિ થાય. નકર તો માણસ ફરી જાય. એટલે રાજા બલીએ જળની જારી હાથમાં જળ લેવા ગયા. એટલે પોતાના ગુરુએ વિચાર્યું કે આ મારું નહીં માને. એટલે જળના કમંડળમાં શુક્રાચાર્યજીએ અંદર પ્રવેશ કર્યો જળની જારીમાં, એટલે જેથી કરીને જળના નાળચામાં પાણી ન આવે. કમંડળ દબાયું, પાણી ન આવ્યું. ભગવાન વામન સમજી ગયા કે શુક્રાચાર્ય આડા બેઠા છે. આ જળની જારીમાં શુક્રાચાર્યજી બેસી ગયા. એટલે એક નાની એવી દળભની સળી લીધી વામન ભગવાને, એને ઈ નાળચામાં નાખી શુક્રાચાર્યજી મહારાજની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યજી મહારાજ બહાર આવ્યા. હાથમાં જળ લીધું, સંકલ્પ કર્યો 3 ડગલાનો, અને કીધું કે રાજન આપનો સંકલ્પ પૂરો. રાજા બલીએ કીધું કે હે બ્રાહ્મણ માપી લો 3 ડગલા. પણ 3 ડગલા માપવાની વાત થઈ અને વામનમાંથી ધીરે 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 વિરાટ સ્વરૂપ લીધું ભગવાન નારાયણે. અને એટલું મોટું સ્વરૂપ લીધું અને એક ડગલું મોટું ને ત્યાં તો એ વિરાટ વિશ્વને માપી દીધું સાહેબ ભગવાન નારાયણ. ધરતી ઉપર થઈ અને સ્વર્ગ ભૂમિ દેવલોક આખું બધું પહેલા ડગલામાં, બીજા ડગલાની અંદર આખું એ પાતાળ લોક માપી લીધું સાહેબ. એટલે 2 ડગલાની અંદર પૂરા એ વિરાટ વિશ્વને માપી લીધું સાહેબ. હવે હજી તો 2 ડગલા ભીડા છે અને રાજા બલી પાસે 3જા ડગલામાં કઈ છે જ નહીં. હવે શું કરવું? અને ત્યારે શુક્રાચાર્યએ પોતાના ગુરુને કીધું કે રાજા આટલે મેં ના પાડી હતી કે તું નહીં આપી શક, અને જ્યારે સંકલ્પ કર્યા પછી ન અપાય ને તો નરક ભોગવવું પડે. અને પછી રાજા બલીએ ભગવાન વામનનું એ વિરાટ સ્વરૂપમાં પ્રણામ કર્યા કે હે ભગવાન હવે હું હારી ગયો. અને ત્યાં તો આકાશમાંથી દેવતાઓ પ્રસન્ન થયા, કારણ કે દેવતાઓનું લૂંટ્યું હતું ને. દેવતાઓ રાજી થયા, પ્રસન્ન થયા, અને પ્રસન્ન થયા પછી પુષ્પની વૃષ્ટિ થઈ, જય જયકાર થયો. બોલીએ શ્રી વામન ભગવાન પ્રસન્ન થયા. ઓહો, આ તો વામનમાંથી વિરાટ થયા, બહુ મોટા થયા. હવે શું?
તો બે ડગલામાં ઇન્દ્રલોક, પાતાળલોક, ત્રીજું ડગલું ત્યારે પોતાના કુલગુરુની કૃપાથી રાજા બલિએ કીધું કે હવે દેવા પાસે એક બાકી રૂપ મારું મસ્તક. હે પ્રભુ, આપનું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર મૂકી દો. ભગવાનની અહેતુક કૃપા, ત્રીજો ચરણ બલિના એ મસ્તક ઉપર પણ એની 71 પેઢીને તારી દીધી. મહારાજ બનવું નકર હિરણાક્ષ ને હિરણ્યકશ્યપુ આ જ પરિવારમાં થયા, દાદા પ્રહલાદ આ જ પરિવારમાં થયા, રાજા બલિ આ જ પરિવારમાં. તમે વિચાર તો કરો એ પરિવારનું સામર્થ્ય કેટલું છે. હરિશ્ચંદ્ર તો કે આ જ પરિવારમાં, અને હમણાં બપોરે રામ આવશે તો આ જ પરિવારમાં. એટલે આ પેઢીમાં ભજન છે, આ પેઢીના સંસ્કારો છે. પણ સંગાત સંજાય તે કામ કામાત ક્રોધાદપી જાય તે. સંગ એવો રંગ આપણે ત્યાં કહેવત છે, થોડો સંગ કરે ને ત્યાં માણસનું જીવન બદલી નાખે. આપણે એમની ફલાણા પરિવારમાં આખી પેઢી કેવી અને આ એક જ કેમ કપાતર થયો, પણ એનો સંગ બગડ્યો સાહેબ, એની સ્વભાવ બગડી, એના સંસ્કારો બગડ્યા. ત્રીજા ચરણમાં મસ્તક ઉપર મૂકી દીધું કે હે રાજન, આજ તે તારા ગર્વથી, તે તારા મદથી, તે તારા અભિમાનથી આજ દેવલોકને જીતી લીધું છે. હવે ઈ તારું ન રહ્યું, હવે ઈ મારું થયું. કારણ કે 3 ડગલામાં 2 ડગલામાં ભગવાને માપી લીધું. એટલે બલિની પાસેથી લીધેલી જે સંપત્તિ, ઇન્દ્રલોક, દેવલોક, આ બધું જ ઇન્દ્રને પાછું અર્પણ કર્યું. કાલે અને દેવ માતા અદિતિ એ બહુ રાજી થયા કે અમારા દીકરાઓના, અમારા દેવતાઓનું લૂંટાયેલું સંપત્તિ, નગર, ધન, વૈભવ, વિલાસ આજ અમને પાછું મળ્યું. એટલે અદિતિ અને કશ્યપ એમણે પણ ભગવાન વામનની સ્તુતિ પૂજા કરી. અને વિષ્ણુ વામન થઈને આવ્યા રે, વામન થઈને આવ્યા રે, વિષ્ણુ વામન થઈને આવ્યા રે, વિષ્ણુ વામન થઈને આવ્યા રે, ચાલો વિષ્ણુ વામન થઈને આવ્યા રે.
અને રાજા બલીને કીધું કે જાઓ હવે તમે સુતમ ક્ષેત્રની અંદર જઈને રહો આપ ત્યાં નિવાસ કરો. હા. ગર્વ કિયો સોઈ નર હાર્યો. અહીંયા તો સાહેબ મારા ને તમારા જીવનમાં એક વખત અભિમાન આવ્યું ને એટલે ઓગળ્યા વગર રહેતું જ નથી સાહેબ. પતન થાય થાય અને થાય. વિષય જીવ પાઈ પ્રભુતાઈ મોહ મોઢ બસ હોય જનાથી. કાંઈ ન હોય અને આવી જાય અને એમાં જો છકી ગયા તો જતા વાર નથી લાગતી. ઇન્દ્ર લૂંટ્યા પછી રાજા બની છકી ગયો, એને અભિમાન આવ્યું હતું. જો અભિમાન ન આવ્યો હોય તો વાંધો ના આવે. અને અસભિમાન જાય જેની ભોરે. એક વખત સુખ સંપત્તિ વૈભવ વિલાસ આવ્યા પછી આ જગતમાં કયો એવો માણસ હોય કે એને અભિમાન ન આવે? આ તો કોક સમર્થ સદગુરુની કૃપા હોય તો વાંધો ન આવે. બાકી તો સાહેબ માણસ હાલતો હોય ને એના કરતા એક વેત ઊંચો હાલે. કેમ? તો કે આજ ફલાણા કરતા હું આગળ નીકળી ગયો, એની કરતા મારી સંપત્તિ વધી ગઈ, મારી ફેક્ટરી મારા કારખાના વધી ગયા. નહીં સાહેબ, નીચે જોતા શીખજો, ઉપર નહીં. કારણ કે ઊંચ નિવાસ નીચ કરતુંતી. ઊંચે તો દેવતા રહે છે. બાજ પક્ષી, ગીધ પક્ષી સૌથી વધારે આકાશમાં ઉડે. એના જેટલી ઉડાન બીજા પક્ષીઓ ન ભરી શકે ગીધ જેટલી. પણ છતાંય આટલી ઊંચાઈ, આટલી ભૂમિકા, એની દ્રષ્ટિ ક્યાં હોય? તો કે જમીન ઉપર પડેલો માછના લોસા ઉપર એની જમીન હોય કે ગમે એટલો ઊંચો છતાંય દ્રષ્ટિ એની હલકી હોય થાય. તો ઊંચાઈ ઉપર જવાથી કાંઈ મોટા નથી બની જવાતું. ઊંચા સંસ્કારો હોવા જોઈએ સાહેબ, ઊંચા વિચારો હોવા જોઈએ. એમ મારા અને તમારા જીવનમાં મોટાઈ બહુ મળે, ઊંચાઈ બહુ મળે, પણ ઊંચા ગયા પછી નીચેલા રહેલા માણસોમાં મારા અને તમારા જીવનમાં પ્રેમ ન હોય તો ગમે એટલા મોટા બની જાવ એમાં ધૂળ પડી. આપણે સ્લેબ વાળા મકાન હોય આપણે અને એમાં સુખી રહેવું હોય તો વિચારવું કે ભગવાને મારા પર બહુ મોટી કૃપા કરી છે કે કમસે કમ મારે સ્લેબ વાળા મકાન છે, પણ મારી બાજુવાળો તો પતરામાં રહે છે. પતરામાં રહેતો હોય તો એમ કે મારી બાજુવાળો તંબુમાં રહે છે. તંબુમાં રહેનારો માણસ વિચારે કે મારે તો તંબુ છે, પણ આજે અનેક ભિક્ષુક રોડ પર ફૂટપાથ ઉપર સૂતા છે. જીવનમાં સુખી થવું. ઊંચ નિવાસ નીચ કર સ્તુતિ અને દેખી સકઈ પરાઈ વિભૂતિ. સાહેબ ગમે એટલા ઊંચા રહો. એમ બલી 3 લોકનો માલિક થયો છતાંય બધું જ છીનવાઈ ગયું ભગવાન વામનના કારણે. કાંઈ ન રહ્યું. પણ છતાંય ભગવાને કૃપા કરી કે હે બલી ચિંતા ન કર, સુતરમાં જઈને રહે, હું તારું ધ્યાન રાખીશ. અને એ બલીના દ્વારપાળ ભગવાન વામન બન્યા સાહેબ, એના ચોકીદાર બન્યા. તમે વિચાર તો કરો જેની કેવડી મોટી ભૂમિકા, કેવડું મોટું ભજન થાય. અને આજે સમર્થ માણસો હોય તો એને ત્યાં ચોકીદારો ન હોય, નોકરો હોય, ચાકર હોય, બોડીગાર્ડો હોય. તો આ જ સામર્થ્ય, આને જ સ્વર્ગ કહેવાય. દેવલોક શું છે? સ્વર્ગલોક શું છે? મૃત્યુલોક શું છે? દેવતાઓમાં ઇન્દ્ર પાસે કેટલા નોકર, ચાકર, દાસ, દાસીઓ ચવર ઢોળાવે, પવન નાખે, વાળવા વાળા જુદા, વાટણ વાળા જુદા, બગીચા વાળા જુદા. તો આજ એવું સામર્થ્ય કળિયુગમાં છે. સુખી સંપન્ન માણસ પાસે નથી. ગાડીઓ હલાવવા વાળા બીજા હોય, કામ કરવા વાળા બીજા હોય, પટ્ટા વાળા બીજા હોય, ક્લિયરિકલ કામ કરવા વાળા ક્લર્ક બીજા હોય.
બગીચાવાળા અલગ હોય, રસોઈવાળા અલગ હોય, તો આ સ્વર્ગ છે સાહેબ. પણ સ્વર્ગમાં રહેતા આવડે તો ધન્ય છે બલિ. સુતલ ક્ષેત્રની અંદર ભગવાન વામન એના દ્વાર પામેલા. એ જ મનુના પરંપરામાં હવે શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કરે છે કે હે રાજન, ભગવાન વામન ના અવતારની કથા મેં આપણને કહી, પણ હવે ભગવાન કેટલા સ્વરૂપે આવ્યા? તો કે હવે એ ભગવાન પાછા કચ્છપ બનીને આવ્યા, કાચબો બનીને આવ્યા. કારણ કે બહુ દેવલોકીમાં ખળભળાટ વચ્ચે દેવ અને દાનવો વચ્ચે દ્વંદ્વ થયું, આ મારું તારું, અને એ સમયે ભગવાન કશ્યપ બનીને આવ્યા. મંદરાચલ પર્વતનો ભેરુ બનાવ્યો સમુદ્ર મંથન કરવા માટે, અરણી મંથન કરવા માટે. વાસુકી નાગનું નેત્રુ બનાવ્યું. એક બાજુ દેવતાઓ, એક બાજુ દાનવ સમુદ્રને વલોવા લાગ્યા. જેમ બહેનો માતાઓ છાસ વલોવે ને, એમ સમુદ્રનું મંથન કરવા. પણ સમુદ્રમાંથી એક પછી એક રત્નો નીકળ્યા, 14 રત્નો નીકળ્યા. પંચજન્ય શખ નીકળ્યો, કૌસ્તુભ મણિ નીકળ્યો, અમૃત નીકળ્યું, લક્ષ્મી નીકળી, વિષ નીકળ્યું. આમ 14 રત્નો નીકળ્યા. પણ જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દેવ અને દાનવો બાજા મેં કહ્યું એમ, આ મારું, આ મારું. હવે દાનવોને અમૃત પીવડાય, દાનવો રાક્ષસો અમૃત પીને અમૃત પી જાય તો આખા એ જગતમાં હાહાકાર થઈ જાય. એટલે ભગવાન નારાયણે વિચાર કર્યો કે હવે આ ન કરાય. શું કર્યું? તો કે જે કચ્છપ અવતાર લીધો તો એમાંથી પાછો મોહિની અવતાર લીધો, અને મોહિના રૂપના એ સ્ત્રીના રૂપમાં દેવ અને દાનવ એવા અંજાઈ ગયા, એવા લાલાયિત થઈ ગયા, દાનવો સ્તબ્ધ થઈ ગયા, સ્થગિત થઈ ગયા. અને એ સમયે અમૃત દેવતાઓને અર્પણ કર્યું. વળી પાછું તો કે વિષ નીકળ્યું. હળા હવે વિષ નીકળ્યું તો વિષ તો કોઈ લેવા નહીં, અમૃત તો સૌ લેવા માટે તૈયાર થાય. પણ આ જગતમાં ઝેર પીનારો, આ જગતમાં કોઈ જન્મ હોય તો એ મહાદેવ છે. બધાએ કીધું ભાઈ ઝેર નીકળ્યું કોને આપવું? તો કે બોલે મહાદેવને બોલાવો. અને મહાદેવને બોલાવે, આદિની પ્રાર્થના કરી. પણ મહાદેવ એટલે મહાદેવ, આ જગતનો મોટામાં મોટો કોઈ દેવ હોય અને દેવાધિદેવ એટલે તે મહાદેવ કહેવાય. દેવોનો દેવ મહાદેવ. મહાદેવને પ્રસન્નતા, મહાદેવની સ્તુતિ. કીધું હે મહાદેવ, હળાહળ વિષનું પાન કરો. અને એ જ મહાદેવે વિષ પાન કર્યું. પણ મહાદેવ ન નીચે ઉતાર્યું, ન બહાર રાખ્યું, ન કંઠમાં જ રાખ્યું. એટલે ઈ બુદ્ધભાવન ભગવાન શિવજી એને એક નામ નીલકંઠ મહાદેવ એવું પણ આપણે કહીએ છીએ. એનો કંઠમાં વિષને અર્પણ કર્યું એટલે કંઠ લીલો થયો અને નીલકંઠ કહીએ છીએ. કંઠે વિષ ધર્યું ભારે